સવારનો લગભગ 4 વાગ્યા આસપાસનો સમય અને એસપી રિંગ રોડ ઉપર વકીલ સાહેબ બ્રિજ પહેલા અને સિંધુ ભવનથી જે સીધો જ રોડ એસપી રિંગ રોડ ઉપર આવે છે ત્યાં આગળ એક ગમખ્વાર અકસ્માત થાય છે। થલતેજ સિલત તરફથી બોપલ વકીલ સાહેબ બ્રિજ તરફ એક ફોર્ચ્યુનર છે, અંદાજિત જેની સ્પીડ 150 થી 180 માનવામાં આવી રહી છે, જેની અંદર ચિક્કાર દારૂ ભરેલો હતો અને સામેના રોડથી થાર ગાડી છે, એ થાર ગાડી અહીંયાથી યુટર્ન લઈ રહી હતી। યુટર્ન લેતી સમયે જ 150 થી 180ની સ્પીડે આવતી ફોર્ચ્યુનર કારે આ અહીંયા જગ્યાએથી ટક્કર મારી, જેના અવશેષો હજી પણ અહીંયા પડ્યા છે અને અહીંયાથી થાર એ ટકરાઈને સીધી જ 100 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ છે। ગલોટિયા ખાતી ખાતી થાર 100 ફૂટ જેટલા દૂર ફંગોળાઈ, જેના અવશેષો કાટમાળ છે એ વાતની ઝાંખી કરે છે અને થારમાં સવાર બંને વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થાય છે। એથી વિશેષ જે ફોર્ચ્યુનર ગાડી હતી કે જેમાં ચિક્કાર દારૂ ભરેલો હતો, એ ગાડી પણ જેની સ્પીડ 150 થી 180 હતી, એ ગાડી જે જગ્યાએ 4 રસ્તા હતા ત્યાંથી લગભગ 200 ફૂટ આગળ જઈ અને ગાડી પલટી મારે છે અને એમાંથી દારૂ નીકળે છે। પ્રશ્નાર્થ અહીંયા અકસ્માતની સાથે સાથે એ થઈ રહ્યો છે, ચિક્કાર ફોર્ચ્યુનર ગાડી જે દારૂથી ભરેલી હતી એ અમદાવાદમાં કેવી રીતે અને ક્યાંથી આવી અને કોના નજર હેઠળ, કોના આશીર્વાદથી અથવા તો કોના ભરણ પોષણથી આ જે બુટલેગર છે એ દારૂ અમદાવાદમાં લાવી રહ્યો હતો। હજી પણ તેના અવશેષો છે કે જે આગળ દારૂ છે પડેલો છે અને દારૂ ભરેલી આખી ફોર્ચ્યુનર કાર એ અહીંયા આગળ પલટી મારે છે અને જ્યાં આગળ પોલીસ થકી નિશાન પણ કરવામાં આવ્યું છે। આખી જ ગાડી પેરેલલ લોખંડની જે એંગલ છે તેનાથી દારૂ ગોઠવવા માટે આખી જ ચાર તરફ છે એ પેસેજ બનાવવામાં આવ્યો હતો અને મેં જ્યાંથી ચાલતો હોય ત્યાંથી લગભગ આ 200 ફૂટનું અંતર છે કે જ્યાં આગળ આ નિશાન આપ જ્યાં જોઈ રહ્યા છો ત્યાં આગળ ફોર્ચ્યુનર કાર પડી હતી અને ઢગલાબંધ બિયરોની ટીન અને સાથે જ દારૂની બોટલો છે એ મળી આવી છે। પ્રશ્નાર્થ એ અહીંયા થઈ રહ્યો છે કે નાકાબંધીની વાત, તપાસની વાત એ ક્યાંક તરકટ થતું હોય એવું લાગી રહ્યું છે। આ ઘટનાની અંદર 4 લોકો હતા, જેમાંથી એક ખૂબ જ સિરિયસ છે અને 3 વ્યક્તિઓના સ્પોટ ઉપર મૃત્યુ થયા છે, જેમાં ફોર્ચ્યુનરની અંદર દારૂ પીને કાર હંકારનાર જે ડ્રાઈવર હતો તેનું પણ મૃત્યુ થયું છે અને થારમાં સવાર 2 વ્યક્તિઓના પણ ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે। જે સિરિયસ છે તેને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે અને અન્ય મૃતદેહો છે તેને પીએમ માટે પણ સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે। સીધો જ પ્રશ્નાર્થ પોલીસ ઉપર અહીંયા ઊભો થઈ રહ્યો છે। ફેટલ નોંધાયું છે, ડિવિઝન પોલીસ ટ્રાફિકે ગુનો પણ નોંધ્યો છે, પરંતુ આ કોની રહેમ નજર હેઠળ ગુજરાતની અંદર દારૂ આવી રહ્યો છે એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। અલબત્ત 2 દિવસ પહેલાં જ આ જ રોડ ઉપર પોલીસ એક દારૂ ભરેલી ગાડીને ચેસ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જો કે માંડ પોલીસ છે એ પણ બચી હતી અને એના 2 દિવસ બાદ આ ઘટના બાંધતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।